આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની. સર, આપણે 9 દિવસથી અહીંયા ગરબામાં આવી રહ્યા છો, કેવું લાગે છે અમદાવાદની નવરાત્રી માટે?
અદ્ભુત અદ્ભુત. આઈ ગેસ મેં જ્યારથી નવરાત્રી શરૂ કરી છે અહીંયા ગુજરાતમાં કરવાની, ઓવરસીઝ તો કરું જ છું, ઓસ્ટ્રેલિયા, યુએસએ, કેનેડા, પણ અમદાવાદમાં મેં ચાલુ કરી છે નવરાત્રી શરૂ. અને અમદાવાદમાં આઈ થિંક ધીસ ઇઝ માય 5th યર. 19માં મેં પહેલી કરી હતી, એના પછી કોવિડ નડી ગયું વીનો, અને 22, 23, 24 ને 25 ધીસ ઇઝ 5th આઈ ગેસ નવરાત્રી in અમદાવાદ. હંમેશા એટલો બધો પ્રેમ લોકોનો મળે છે, એટલી મોટી સંખ્યામાં લોકો આવે છે, અને ઘણા બધા રહી જાય છે, એનો અફસોસ પણ છે એનો. પણ યસ, બહુ જ પ્રેમ લોકો આપે છે, અને બહુ જ ઉત્સાહ લઈને લોકો આપતા છે. સ્વર્ણનગરીના જે આયોજકો છે, જે લોકો આટલી વ્યવસ્થા કરે છે, એ બદલ તમે એ લોકોનું શું કહેશો? સ્વર્ણિમ નગરીએ અદ્ભુત ગ્રાન્ડ આયોજન કર્યું છે. દરેકે દરેક ખેલાડીઓને, બધા ખેલૈયાઓને, ભક્તોને સરસ મજાનું અહીંયા એટમોસ્ફિયર મળી રહે એની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખૂબ કંપનીનું નામ છે ન્યાસા પ્રોડક્શન સ્ટુડિયો, અને આ છે ધ્રુવભાઈ, આ છે અર્થભાઈ, અને આ છે અભિષેકભાઈ. ધ્રુવભાઈ અને અર્થભાઈની કંપની છે, નામ છે અર્થ, નામ છે વેદાંત એન્ટરટેનમેન્ટ. તો આ આયોજન અમે 9 દિવસનું નહીં, અમે ટોટલ 12 દિવસનું કરેલું છે. 12 દિવસના બોલાયેલા છે ટોટલ. પહેલા દિવસે અમે જે 20 તારીખે જે પ્રી નવરાત્રી કરી હતી, 21 તારીખે પ્રી નવરાત્રી કરી હતી, એમાં 20 તારીખની નવરાત્રીમાં અમે બોલાયા હતા કિંજલબેનને. કિંજલ દવે અમને બહુ જ મજા કરાવડાવી છે, બધા ઓડિયન્સને બહુ. ઓસમાણભાઈને બોલાયા હતા, ઓસમાણ મીર અને આમિર મીર. તો એ બી જબરદસ્ત આયોજન રહ્યું હતું. ત્યાર પછી અમારું જે 22 તારીખથી લઈને 30 તારીખ સુધી અમારા જે આર્ટિસ્ટ છે, તમને અત્યારે જોઈ શકો છો કે જે મજા કરાવે છે, જે ઓડિયન્સને મજા આવે છે. અને અમારો જે છેલ્લો દિવસ છે 1લી તારીખે, એમાં અમે રાખ્યા છે ફરીવાર ઓસમાણ મીરને, જે અમારો છેલ્લો. આ આયોજનમાં અમે લગભગ 2 મહિનાથી લાગેલા છીએ. ઓલમોસ્ટ 2 મહિના થઈ ગયા. લગભગ 500 થી 700 લોકો કામ કરે છે. રોજે 300 લોકો અહીંયા અત્યારે આવે છે. અમારી આઈપી જે કરી છે અમે સ્વર્ણિમ નગરી, તો સ્વર્ણિમ નગરી આઈપી અમને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે, અને આવતા વર્ષે આનાથી પણ જબરદસ્ત અમે કરવાનું પ્લાનિંગ અત્યારથી જ ચાલુ કરી દીધો છે. બસ એટલું જ કહીશ કે અત્યારે તમે જોવો છો કે ડોમ એકદમ ફૂલ થઈ જાય છે. ઠીક છે, તો અમારે આવતા વર્ષે એવો પ્લાન છે કે આ ડોમ અમે ડબલ કરી દઈએ કે દોઢો કરી દઈએ, અને લોકોને ઓર મજા કરાવીએ. બટ ડેફિનેટલી અમે બહુ જબરદસ્ત આયોજન કરીશું. જે આ કર્યું છે જે પહેલા વર્ષે, એની કરતા નેક્સ્ટ લેવલનું અમે નેક્સ્ટ યર કરવાના છીએ.